એ તો એક જ કામ કરતા હતા ને તો ફોન પડી ગયો. પણ બીજા માણસથી ફોન પીડ્યો મારો નીચે. હાલો મિત્ર, જય માતાજી, કેમ છો બધા? મજામાં છે? તમે મજામાં? અમે પણ મજામાં. તાજ બ્લોગ ની શરૂઆત મારાથી કરી છે. આજે એવું મેં કામ એવું કર્યું છે લામણે કે આ બ્લોગ તમે બનાવવા. તો હું આ બ્લોગ બનાવ્યો છે. ખુશીબેન ઉઠીને આવી ગઈ છે, ત્યારથી સવારમાં બ્લોગ શરૂ કર્યો. ખુશીબેન આવી ગઈ છે. હા, આજ એવું છે, આઈફોન પડી ગયો મારથી ના. પણ ભાઈ હારા તમારા બધા ઉપર વાળા દયા છે માતાજીને કે ફોન ને કઈ થયું નહીં મારે. ફોન કઈ રીતે પડ્યું તમને બતાવું. જો આયા હારે ખુશી આને બેઠો હતો હું આમ અગત્ય. એટલે આજે આ બધા એમ કહે છે ફોન કઈ રીતે પડ્યો. અહીંયા મેં ફોન મૂક્યો, નેટ આવતું નથી. નેટ નો બહુ પ્રોબ્લેમ છે અમારી રૂમમાં. અહીંયા રૂમમાં બહુ નેટ નો પ્રોબ્લેમ છે, એટલે નેટ થોડું હાલતું નથી. તો હું રહું છું બીજા મારા પણ તો છતાંય મારે નેટ નથી હાલતું. મેં આમ ફોન મૂક્યો હતો આમ. એટલે મેં કીધું આ ફોન આમ રાખે ને તો આવડે ફોન ની મારી પર વિડીયો અપલોડ થઈ જાય એમ. અને ઓલે બીજા ફોન ની મારી હું શોર્ટ ના વિડીયો અપલોડ કરતો હતો આમ બરોબર, શોર્ટ ના વિડીયો આમ. અને આ ફોન આવી પડ્યો હતો આ રીતે. પગ મારો હેલો ને ગોઠણ આમ થઈ ગઈ સીધો ગયો અંદર. હવે એ ફોન બીજા માણસથી ફોન પીડ્યો મારો નીચે. પછી ત્યાં તો કોઈ ગેપ છે વાળો છે. પછી મેં ત્યાં ખોલી બારી ખોલી મેં. એટલે ફોન શું છે ખ્યાલ ન હોય, અંધારું બહુ હતું. એટલે પછી આને મોકલી મેં તું ગઈ લેવા ગયા. તો મને એમ કે આ સામે મકાનમાં લેવા જાય. તે અહીંથી આ મકાનમાં લેવા ગઈ. આ મકાન માંથી વોલકર વાળો ટપીને અને ત્યાં અંદર જોયું તો એની મારી પાસે ફોન તો શરૂ હતો, વિડીયો અપલોડ થતો હતો ને. એટલે હા, ફોન ચાલુ હતો. હા, ફોન એના પર શરૂ હતો, વિડીયો અપલોડ થતો હતો. એટલે પછી ફોન લઈને આવી ને ફોન માં ડાઘી ન પડ્યો ક્યાંય, ફોનામાં ક્યાંય નહીં ભાંગેલો કાંઈ ડાઘ નો પડ્યો ને ઓલરેડી એમાં વિડીયો અપલોડ થતો હતો. આપણે ફેસબુક માં વિડીયો અપલોડ કરતા હતા ને અમે અપલોડ થતો હતો. તો કઈ હાલો હવે પછી હું એટલે પછી મેં હવારે ઉઠીને મેં જોયું. મેં કીધું આ ફોન ને કઈ થયું નહીં. એક વખત હંસે થી પીડ્યો હતો તો એ મારી પાસે કાચ ફૂટી ગયો હતો આપણે. પછી મેં કીધું એટલું બધું આ પીડ્યો બીજા મારે છે તો એ કઈ થયું નહીં. એટલે મેં ગ્રીલ ખોલ્યા અને પછી હવારે મેં જોયું તો ત્યાં નીચે ને બોટલ પીડ્યા હતા ત્રણ. એટલે મને એવું લાગે એને માથે પીડ્યો છે બોટલમાં. કઈ નહીં. એટલે એને કહેવાનું મેરેજ એવું છે કે પાણીના બોટલ પીડ્યા હતા ને ફોન સીધો એને માથે પીડ્યો. એટલે ભટકાઈ પછી ઊંધો પડી ગયો. જે થયું એ બધી માતાજીની દયા કહેવાય. કારણ કે બીજા માણસે ફોન પીડ્યો ને જરી કે ડાગે નથી. અને એ આઈફોન છે એટલે એ અમારે માંડ લેવાનો હતો. મને એવું લાગતું હતું કે અમારી ચેનલ પૂરી થઈ જાય, વિડીયો નહીં અપલોડ થાય. કીધું તો હવે મેં છે ને પૂરી થઈ જાય ને તો પછી હવે પૂરું. હવે કઈ લેવાનું વેચ છે નહીં. કમાણી આવી નથી અને આપડે ફોન લઈ બેઠા છે તો પછી એમ જ થાય ને પેલા. હા, તો હવે હાલો છે ને ધ્યાન રાખશું ને વિડીયો અપલોડ કરવા બહાર જ લીધા. આમાં છે ને કોઈ દિવસ હા નહીં કરવાની. કારણ ને કોઈ દિવસ ઓછું હાલે છે એટલે વિડીયો અપલોડ થતા નથી. જો હું તો 2 ચેનલ છે બરોબર, યુટ્યુબ ની ચેનલ એક આની એક મારી છે બરોબર. એટલે એવડી 2 માં અપલોડ કરું. પછી પાછા અમુક વિડીયો આંધળા જેવા ઉતર્યા મારા ફોન માં એવડે હારા કરું. એમાં એડિટિંગ કરે પછી 2 ફેસબુક પછી 2 ઇન્સ્ટાગ્રામ. આખો દી તો એ હીરા ખાવા જાય. કારણ કે અહીંયા છોકરા ફોન નો દે અને રાતે અપલોડ કરતા હતા. ફોન મુકાઈ ગયો એટલે પડી ગયો ફોન. તો કઈ ને હાલો માતાજીની તમારા બધાની દયા. એ તો ફેમિલી ને ખબર જ છે આપડે કેટલા વાગ્યા સુધી થઈ ગયો હોય એટલે ક્યારે જોડવા આવી અમે ઉજવી હોય. હા, મારા બધાના સપોર્ટ ને પ્રેમ ની જરૂર છે એટલે થોડો ઘણો સપોર્ટ કરી દેજો. મને તો એવું લાગતું હતું કે ફરી વાર વિડીયો નહીં મૂકે એવું. હવે અમને એવું લાગે છે અમારી ચેનલ પાસ થાય કરીએ. ફોન ને કઈ થયું નથી, ડાગો નથી. પાસ તો થાય ને, કારણ કે અમે મહેનત કરી છે એટલે ચેનલ પાસ તો થાય. મને પૂરો વિશ્વાસ જ છે. તો કઈ નહીં હાલો આવો સપોર્ટ કરતા રહેજો અને ફૂલ સપોર્ટ ની જરૂર છે. 2 લાઇકન દબી દેજો, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો. કઈ નહીં હાલો હવે છે ને નરેશ ને રામ છે કારખાને. હવે કારખાને જાવ પતાવી દીધું ને થઈ ગઈ છે ફ્રી. અને છોકરા મળ્યા છે દડે રમવા, ઘડી દડે રમતા નહીં હો. ધાબે જવાનું છે રમતા નહીં ઘડી દડે. તો કાંઈ નહીં હાલો હવે જઈ છોકરાને લઈને જાવશું ધાબે. શોર્ટ વિડીયો ઉતારવા છે ને ગોદડા વરસાદ એટલો વરસ હતો ને તો મેં ગોદડા ધોઈ નાખ્યા છે ને ફૂંકાઈ જશે મસ્તીના. તો કાંઈ ધાબેથી કપડાં લઈ આવું અને તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવ્યો ને છોકરાના શોર્ટ ઉતારીને પછી જાય ટ્યુશનમાં. ધાબે આવી ગઈ છું, છોકરાના શોર્ટ વિડીયો ઉતારી નાખ્યા છે ને આ બધા જો આમ રમે છે. રમે છે હા, જોઈએ એકબીજા રમ્યા છે ને કપડા છે ને એટલે સરખો વિડીયો ન ઉતરે. આમ કપડા હોય ને છોકરા રમાય મજા ન આવે. થોડી ઘણી આમ કપડા ને ન હોય તો મજા આવે. તો કઈ નહીં હાલો હવે છોકરાને વિડીયો ઉતારી લીધા છે ને ગોદરા મેરે છે ને કમ્પ્લેટ મસ્ત હુકાઈ જશે, મસ્ત ના હુકાઈ જશે.
તો વરસાદ રહી જતો ને એટલે ફૂકાઈ જાય નકર તો ભીના જ હોત. તો કાંઈ નહીં, હાલ ફેમિલી વિડીયો બનાવી રહ્યો ને મારે એક કામ છે, કામ પતાવી નાખું, આગળ વિડીયો મળવી. નવરા થઈ ગયા છે, ખાઈ પીને ને મારે એને લેવો હતો પણ છે ને અશ્વિનભાઈ આવ્યા હતા કા, અશ્વિનભાઈ આવ્યા હતા પણ એનું આપણે કડ ન મારી ભૂલી ગયા કા, બ્લાઉઝ લેવા આવ્યા હતા, એના ઘરના બ્લાઉઝ ને કાજલબેન સીવા નાખ્યા હતા ને એટલે કાજલબેન ની છોકરીને તાવ આવી ગયો છે એટલે અશ્વિનભાઈ આવ્યા હતા, બે આવ્યા હતા એટલે એને દઈ દીધા છે બ્લાઉઝ ને એવું, તો એ લઈ જશે અને પછી ચા પાણી બનાવી દીધું કા, ચા પાણી પાઈ દીધા પછી વી જા અને બ્લાઉઝ ને લઈ જશે. તો કાંઈ નહીં, હાલો વિડીયો ને લેવાનું છે ને. હા, એને લેવાનો જ છે હવે. એને લઈ લો ને. તમારે તો આઈફોન પડી ગયો તો એટલે એ રીતે કોઈ હોય તો ધ્યાન રાખવું તમારે કે એની માલપા કવર અને ગ્લાસ આવા ફરજિયાત હોવો જરૂરી છે, બરોબર, ફોન ને સેફટી માટે, એમ સમજાય છે. સેફટી માં તો એવું છે કે જો તમે 100-150 રૂપિયા શીખણાઈ કરવા જાવ ને તો એની વાહે તમારે આ કોમો વયો જાય, પછી ડિસ્પ્લે ઉડી જાય, પછી તમારે કેટલો ખર્ચો થાય. એની કરતા છે ને તમે કવર અને ગ્લાસ બે નખી જ લેજો, નો નાખતા હોય ને એની વાત છે, એટલે 100% તો નાખતા ફોન માટે ઉપયોગી છે ગ્લાસ અને કવર, ખાસ કરીને. હજી અમે કવર લઈને આવ્યા 2 દિવસ જ થયા, 3 દિવસ કવર લઈને આવ્યા. એટલે એવું ન હોય કે ફેન્સી કવર લેવું પડે, આપણે જે ફોન ની સેફટી હોય ને, ફોન ની સેફટી આવતી હોય ને એ રીતના કવર લેવા, એટલે આપડા ફોન ને કઈ ન થાય એમ કા. અમારે તો હાલો કદાચ પાણીના બાટલા ખાલી પડ્યા હતા તો વાંધો ન આવ્યો, કદાચ બાટલા ન હોય તો હું જે ફોન લેવા આવી ને કાકા શું કે તમારા કિસ્મત બહુ સારા છે, એટલે માતાજી આમ ભાલે છે એટલે તમારો ફોન રહી ગયો ને બીજા માંથી ફોન પડ્યો હોય ને, અને ખાસ કરીને તો આઈફોન તો હાથો રે જ નહીં કે કાકા કે તમારી કે આ કેટલાનો ખર્ચો આવે કે એમ. ફોન ગમે ઓળો લ્યો, આપણે 20,000 વાળો લે કે પછી 25-50,000 વાળો લ્યો, ગમે ઓળો ને આમાં ખર્ચો વધારે આવે ને, ખર્ચો વધારે આવે પણ ઓલો હાવ ફોન વયો જાય, બરોબર, તો એના માટે આપણે ફોન નું કવર અને ગ્લાસ ફરજિયાત હોવું જરૂરી છે ફોન ની સેફટી માટે. હા, તો કઈ નઈ, હાલો તો એ ફોન નું કવર ને એવું લઈ લેજો ફેમિલી, કેવું ન પડે લઈ લીધું હોય છે ફેમિલી, એ તો આપડે જ સેવી કારણ કે મારા ભાભી ને જેવું થયું હતું, એને પેલા માંથી ફોન પડી ગયો કારણ કે સ્કૂટી માંથી પડ્યો ત્યાંથી પડ્યો એટલે કોર માંથી ફટકાણું તો એને જો ડિસ્પ્લે ઉડી ગઈ કા, ડિસ્પ્લે ઉડી ગઈ છે ને, ભાંગી ગઈ છે, તો એને એવું થયું હતું. તો સેફટી રાખવી બહુ જરૂરી છે. ખુશી બેન આવ્યા છે, અમારા વિડીયો ને જો અમારો વિડીયો ગમે હોય તે કર ખુશી. તો હાલો હવે છે ને મારી સિરિયલ રહી ગઈ, મારી સિરિયલ રહી ગઈ. આ મને એમ કેતા હતા કે તું કે સિરિયલ જોશે ને એટલે કે તું હરખા એડિટિંગ વિડીયો નથી કરતી, અને કે એક કામ જ થાય, તો એ તો એક જ કામ કરતા હતા ને તો ફોન પડી ગયો. હવે એ જગ્યાએ હું હોત ને તો મારો ફોન પડી ગયો હોત ને તો એ આ મને શું કે ફોન માં ક્યાં ધ્યાન હતું, ક્યાં મૂક્યા હતા. તો મને એમ કે તારું સિરિયલ માં ધ્યાન હોય, એક ઠેકાણે ધ્યાન રખાય, 2 ઠેકાણે ધ્યાન ન રહે, પણ એવું ન હોય. કઈ નઈ, હાલો હવે છે ને વિડીયો ને એન્ડ લેવાનો હતો ને, ફોન વિશે છે ને થોડું ઘણું કોમેન્ટ કરી દેજો, કાલે સેફટી કેટલી રાખાય ફોન ની. બસ આ વિડીયો માં એટલું. તમે તો વિડીયો પસંદ આવ્યો હોય એમાં તો જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો નવો હોય તો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળશું એક નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.